વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી મીડિયમ ચેપ્ટર 5 લેક્ચર નંબર 3. જે પહેલાં 2 લેક્ચર જોયા એની અંદર આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે બધી સવિશેષ માહિતી લઈ લીધી. એમની આપણે પ્રસ્તાવના પણ ભણી લીધી, એમના બધા સામાન્ય કાર્ય, ને ખાસ કરીને એમાંથી જે કોઈ પણ નીટની અંદર ક્વેશ્ચન પૂછાય એવો જે ભાગ હતો એ હતો મૂળ, પ્રકાંડ અને પર્ણના જે બધા વિશિષ્ટ કાર્યો છે તે. હવે આજે આપણે એક સેકન્ડ સોપાનમાં આવીએ છીએ જેનું નામ છે ફ્લાવર, એટલે કે પુષ્પ. ઇન્ટરેસ્ટિંગ છે, ફેસિનેટિંગ ઓર્ગન છે. પુષ્પની વ્યાખ્યા એવી છે, હાવ સિમ્પલ રીતને સમજાવું છું કે અતિ રૂપાંતરિત થયેલું પ્રરોહ એટલે પુષ્પના નામે ઓળખાય. ફરી વખત બોલું છું, અતિ રૂપાંતરિત પ્રરોહ એટલે પુષ્પ કહેવાય. આવું શા માટે થયું? પ્રરોહ પોતે મોડિફાઈડ થઈ ગયું, અતિશય રૂપાંતરણ પામી ગયું. તો આ વસ્તુ થવાનો હેતુ કયો? તેનો હેતુ આવશે લિંગી પ્રકારનું પ્રજનન શક્ય બને. એટલે પાછું આપણે વ્યાખ્યામાં થોડો ઘણો ચેન્જ કરીએ. તમારી તો ટેક્સ્ટ બુકમાં એટલી જ લખેલી છે કે લિંગી પ્રકારના પ્રજનનના હેતુ માટે થયેલું અતિ રૂપાંતરિત પ્રરોહ એટલે પુષ્પ. લિંગી પ્રકારના પ્રજનનના હેતુ માટે થયેલું અતિ રૂપાંતરિત પ્રરોહ એટલે પુષ્પ. આ એક ખાસ તમારે યાદ રાખવાનું. એનો સીધો મતલબ એવો થાય કે પુષ્પને કારણે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જોવા મળશે. લિંગી પ્રકારનું પ્રજનન હોય એટલે આપણને ખબર છે કે એની અંદર નર અને માદાજન્યુ હોવા જોઈએ. તો એનો પાછો બીજો એક મતલબ એમ પણ થયો કે પુષ્પની અંદર આવેલા તેના અમુક ભાગમાંથી નર અને માદા પ્રકારના આવા બધા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. પ્રજનન કોષો એના કારણે ઉત્પન્ન થાય છે. તો એ આપણે પુષ્પમાં આવેલા બધા ભાગો વિશેની માહિતી લેશું. હવે એક થોડીક આજે પુષ્પ પોતે કઈ રીતને બને છે એની એક થોડીક માહિતી આપણે લઈ લઈએ. થોડુંક ઇન્ટરનલ વસ્તુ કે આ એક પ્રરોહની ધરી છે, પ્રકાંડ છે. તો એની અંદર અગ્રકલિકા હોવાની, અહીંયા તો હોવાની જ તે. એના કોષોની અંદર થયેલી બધી પ્રવૃત્તિથી, એટલે કે સૌથી પહેલાં કોષ વિભાજન, પછી કોષ વિસ્તરણ, પછી કોષ વિભેદન, અને લંબાઈ વધતી હોય છે આપણને ખબર છે. લંબાઈમાં વધારો થવો એને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. પણ ઘણી વખત એવું થાય છે, આ બરાબર સમજજો, કે આ જે અગ્રસ્ત વર્ધમાન પેશી છે એના જે બધા કોષો છે એ બધા પોતે ટ્રાન્સફોર્મ થઈ ગયા ફ્લોરલ મેરિસ્ટેમ. ગુજરાતી હમણાં સમજાવું છું. ફ્લોરલ મેરિસ્ટેમ. મેરિસ્ટેમ એટલે વર્ધમાન પેશી, મેરિસ્ટેમેટિક સેલ્સ. આપણે આવી ગયું મેરિસ્ટોઝ, જેનામાં સેલ ડિવિઝનની એબિલિટી. પણ ફ્લાવર એટલે કે પુષ્પનું નિર્માણ કરે એવા કોષોના સમૂહમાં પોતે ટ્રાન્સફોર્મ થઈ ગયા. એટલે એનું નામ પાડ્યું ફ્લોરલ મેરિસ્ટેમ. એટલે કે પુષ્પનું જેમાંથી નિર્માણ થવાનું છે એવી વર્ધમાન પેશી, એટલે કે પુષ્પીય વર્ધમાન પેશી. હવે શું થાય તો કે આમાંથી ફ્લોરલ એપેન્ડેજીસ, ફ્લોરલ એપેન્ડેજીસ એટલે ઉપાંગ, પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થયા કે જેમાંથી પુષ્પ બનવાનું છે. તો એ તો શાખા હોઈ શકે, પણ જે કોઈ પણ શાખાની ઉપર પુષ્પ ઉત્પન્ન થઈને ગોઠવા છે
એવી જે શાખા છે, એવો જે ભાગ છે, એવો જે અક્ષ છે, એને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ કહીશું. તો આપણે અત્યારે આવી ગયા પુષ્પ વિન્યાસમાં. હવે પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણ કોની ઉપર કીધી? અક્ષ ઉપર, પુષ્પીય અક્ષ ઉપર. અક્ષ પર થતી પુષ્પની ગોઠવણ. પુષ્પો જેની ઉપર ગોઠવવાના છે એવી એક મુખ્ય ધરી, એનું નામ પુષ્પીય મુખ્ય અક્ષ, એને પેડંકલ કહેવાય. આ અક્ષને કહેવાય પેડંકલ. અને પુષ્પ જેની ઉપર ગોઠવવાનું છે એવો જે અક્ષ, એવો જે સ્ટોક, એવો જે દંડ જેવો ભાગ, એને કહીશું આપણે પુષ્પદંડ, એને પેડિસેલ. તો બીજી એક ટર્મ આવી, પેડિસેલ ઇઝ ઇક્વલ ટુ પુષ્પ દંડ. એ હું અહીંયા દોરી નાખું છું, પુષ્પદંડ. હો ભાઈ, આ પુષ્પદંડ છે. આખો મેં અત્યારે પુષ્પદંડ ડ્રો કરેલો છે. તો આ પુષ્પદંડ, તો અહીંયા પુષ્પ હશે, આવો પાછો દંડ, પાછો અહીંયા પુષ્પ હશે પાછો, અને આ બધું જે ધરી ઉપર આ છે એ ધરીનું નામ પાડવું હોય તો શું પડે? પેડંકલ અથવા મુખ્ય પુષ્પ અક્ષ. આ યાદ રાખજો. જો આવું થાય છે, અહીંયા એક આપણે આકૃતિ દોરી. આ જે અગ્રસ્ત વર્ધમાન પેશી છે ને, અગ્રસ્ત વર્ધમાન પેશી છે ને, અગ્રસ્ત કલિકા, એ પોતે પુષ્પમાં રૂપાંતર થઈ જાય તો અહીંયા પુષ્પ ઉત્પન્ન કરી નાખીએ આપણે. તો આવું પુષ્પ હંમેશા એકાકી, સોલિટરી કહેવાય, એકાકી હોય, એકલું જવાનું ને, આવું હોય. તારું બેમાંથી ગમે એ વસ્તુ આની અંદર આપણે ભણ્યા એ થાય, પણ પ્રરોહની ધરી છે એ પોતે સંકુચિત રહી જશે. એમાં ઓલી આંતરગાંઠો લાંબી થવાની નથી, કારણ કે એ બધી આમ કરી એમાંથી શાખા ઉત્પન્ન થાય ને પછી એની ઉપર બધા પુષ્પની વિવિધ પ્રકારે ગોઠવણ થવાની છે. તો હવે પુષ્પ વિન્યાસનો મતલબ જ એવો થયો કે પુષ્પ વિન્યાસ અક્ષ છે, એટલે કે પુષ્પની ગોઠવણ કરતો અક્ષ છે, પુષ્પીય અક્ષ અથવા પછી પુષ્પ વિન્યાસ અક્ષ. એની ઉપર થયેલી પુષ્પની ગોઠવણ અલગ અલગ રીતને. તો આના આપણે જો પ્રકાર ભણવા હોય, પુષ્પ વિન્યાસના પ્રકાર બે પ્રકાર છે, અપરિમિત અને પરિમિત. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પની ગોઠવણ અગ્રાભિવર્ધિક્રમ. અગ્રાભિવર્ધિક્રમ. આનો મતલબ તમને ખબર છે? નીચેના જે બધા પુષ્પ હોય એ બધા પહેલા ઉત્પન્ન થયેલા, ઉપર હાવ ઉપર હજુ હમણાં જ ઉત્પન્ન થયેલા, લેટેસ્ટ. આપણે આવી ગયું ને, મૂળની બધી શાખાઓ, એની ઉપર પાછી જે બધી ઉપશાખાઓ, એની ગોઠવણ આ રીતે થયેલી હતી, અગ્રાભિવર્ધિક્રમ. પણ તલાભિસારી હોય તો આને કહેવાય એક્રોપેટલ, આને કહેવાય બેઝીપેટલ. બેઝી એટલે તલાભિસારી. આની અંદર ઉલટું થાય, જોજો. આ એક આપણે પુષ્પ વિન્યાસ અક્ષ ડ્રો કર્યો. અહીં એક પુષ્પ મૂકી દઉં છું. અહીં એક પુષ્પ મૂકી દીધું અને અહીંયા પુષ્પીય કલિકા મૂકું છું, પુષ્પીય કલિકા. અહીંયા પાછું પુષ્પ મૂકી દઉં છું, અહીંયા પાછી પુષ્પીય કલિકા મૂકી દઉં છું, બેઝીપેટલ. આ છે એ પુષ્પીય કલિકા છે, આ છે એ પોતે પુષ્પ છે. તો ઉપરનો આગળના ભાગમાં પુષ્પ પહેલા ઉત્પન્ન થઈ ગયું, નીચે પછીથી ઉત્પન્ન થશે. આની અંદર નીચેનું પુષ્પ પહેલા અને આ પુષ્પ હજી હમણાં ઉત્પન્ન થયેલું છે, આ છે એ લેટેસ્ટ છે. તો જે આમ કરીને આગળ છે, ઉપર છે, એ લેટેસ્ટ છે, ઉપર છે એ જૂનું છે, લેટેસ્ટ આ થવાનું છે. તમે જુઓ અહીંયા હજી પોતે કલિકાવાળી અવસ્થામાં છે. તો અગ્રાભિવર્ધિક્રમ, એક્રોપેટલ અને બેઝીપેટલ. આ હમણાં આપણી આગળ સ્લાઇડ છે જ, તે આપણે સ્લાઇડમાં જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જશે.
હવે આપણે અત્યારે રચના જોવાની છે પુષ્પની. તો એ પોતે લિંગી પ્રકારનું પ્રજનન કરવા માટે સક્ષમ છે. તો એના માટે અંદર એવા બધા વિશિષ્ટ પ્રકારના ઉપાંગો આવેલા હોય, અંગો આવેલા હોય. તો જો આપણે પુષ્પનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો બહારથી અંદરની તરફ જતા એમાં કુલ 4 ચક્રો આવેલા હોય. 4 ચક્રો, એને પુષ્પીય ચક્રો કહેવાય. પુષ્પીય ચક્રો. એક હોય વજ્ર ચક્ર, અને કેલિક્સ કહેવાય. દલ ચક્ર અને કોરોલા કહેવાય. એન્ડ્રોએશિયમ અને પુંકેસર ચક્ર કહેવાય. ને ગાયનોએશિયમ. બધાની આપણે કુંડળી કાઢવાની છે. સ્ત્રી કેસર ચક્ર કહેવાય. સ્ત્રી કેસર ચક્ર. આ બે સહાયક ચક્રો છે, કારણ કે આ બંને ચક્રનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લિંગી પ્રજનનના હેતુ માટે થતો નથી. આ બંનેને કારણે કોઈ જાતના પ્રજનન કોષો ઉત્પન્ન થતા નથી. પણ પુકેસર ચક્રના બધા જે ભાગ હશે એની અંદરથી તો એક નરજન્યુ, આની અંદરથી તો કે માદાજન્યુ જન્મ છે. એટલે મુખ્ય આ બે થયા. આ બે તો ખાલી સહાયક છે. હા, એને મદદ કોઈ પણ રીતે લિંગી પ્રકારનું પ્રજનન શક્ય બને એની અંદર કરે છે, પણ ડાયરેક્ટ મદદ ન કરે. એટલે કે આ બે ડાયરેક્ટ કોઈ પણ પ્રકારના જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલા નથી, પણ જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલા આ બે છે. હવે મેં અહીંયા આકૃતિ દોરી છે, એમાં આ ભાગનું મેં નામ શું પાડ્યું? પુષ્પદંડ. એનો આગળનો ભાગ કે જેની ઉપર પુષ્પ મારે મૂકવાનું છે, એટલે કે અહીંયા મારે દોરવાનું છે, તો એને કહેશું પુષ્પાસન. આ છે પુષ્પાસન. પુષ્પાસન એટલે કે પુષ્પને બેસવા માટેનું આસન. તો આપણને બધાને ખબર છે કે પુષ્પ જ્યારે કલિકાવાળી અવસ્થામાં હોય, જોજો ભાઈ, આનું આ જ તે, પણ અહીંયા આપણે કલિકાવાળી અવસ્થા દોરીએ ત્યારે લીલા કલરના જાડા, કઠણ, મજબૂત, આપણને પર્ણત જેવા ભાગ લાગે, આવું હોય છે ને. આ 1, આ 2, આ 3, આ એની કલિકાવાળી અવસ્થા છે. આ 4, આ 5, પછી દલપત્ર ને બધું તો અંદર હોય, પછી આમ કરીને ખીલી જાય. તો આ મેં જે દોર્યું છે, આ 1, 2, 3, આ જે દરેક છે એ કોણ છે? વજ્રપત્ર. એટલે કે વજ્રપત્ર 1, 2, 3 ઘણા બધા ભેગા થાય અને જે એક ચક્ર બન્યું એનું નામ પાડ્યું વજ્રચક્ર. એનું મુખ્ય કાર્ય કે પુષ્પ જ્યારે કલિકાવાળી અવસ્થામાં હોય ત્યારે એને અતિશય સૂર્યપ્રકાશ કે પછી અતિશય તાપમાન કે ભેજ કે એની સામે રક્ષણ આપવું. એની સામે રક્ષણ આપવું. અને આ બધા કીટકો અને અંતે ને એ બધા આવે, એ બધા તેની ઉપર એટેક ન કરી શકે. તો આનું મુખ્ય કાર્ય પ્રોટેક્શન આપવાનું છે, રક્ષણ આપવાનું છે. પણ રક્ષણ તો કે બધા પર્યાવરણના બધા નિર્જીવ ઘટકોથી સાથે સાથે અમુક બધા સજીવ ઘટકોથી, જેવા કે કીટકો. એટલે એ થોડાક હાર્ડ અને મજબૂત હોવા જોઈએ, નહીતર એને બધા ઉપાડી લે તો અંદરનો જે મુખ્ય ભાગ છે એ બધા ભાગ ડેમેજ થઈ જશે. એટલે આનું પહેલું મુખ્ય કાર્ય પ્રોટેક્શન. હવે અંદર જઈએ તો આને હું અહીંયા દોરી નાખીશ. આને આપણે અહીંયા દોરી નાખ્યો, બરાબર, ગ્રીન કલરના. આ થઈ ગયા વજ્રપત્રોથી બનેલું વજ્રચક્ર. પુષ્પાસન હવે અંદર વ્યૂ ગયો, પહેલા મેં તમને દેખાડી દીધું. હવે હું અહીંયા દલપત્ર ડ્રો કરું. રંગબેરંગી, આકર્ષક, મોટા કદના, આ અલગ અલગ આકારનો હોય ભાઈ. આના આકારની અંદર વિવિધતા જોવા મળે. અમુકની અંદર તમારે નળાકાર રીતે જોવા મળે, પછી મોટા મોટા અલગ અલગ, માનો કે ગોળાકાર ને અલગ અલગ બધા આકારના હોય, હૃદય આકારના ને એવા. આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા આકાર લખ્યા હોય એટલા વખત તમારે યાદ રાખવાનો. મેં અત્યારે 3 દોરે, હજી અહીં 1 કરી નાખો, 4, 5, 6 કરી શકાય, એમાં કાંઈ વાંધો નહીં. તો રંગબેરંગી, આકર્ષક, મોટા કદના, કોની કરતા સાપેક્ષ એનું કદ મોટું છે? વજ્રપત્ર. તો અહીંયા દલપત્ર 1, 2, 3
અહીંયા 4 5 6 કરું તો 6 દલપત્રથી જે રચાય એને કહેવાય દલચક્ર. આનું શું કાર્ય? કે નંબર 1 મધુરસ ઉત્પન્ન કરવાનું, બધા કીટકોને આકર્ષવાનું, અને બધા કીટકો ત્યાંથી મધુરસ આ બધી મીઠાઈઓ ખાવા આવે. મધુરસ એટલે કીટકો માટેની મીઠાઈ. એ ખાવા આવે એટલે એના કારણે એક ઘટના શક્ય બને, અને એ ઘટના થાય તો આગળ ઉપર લિંગી પ્રકારનું પ્રજનન થાય. ઘટનાનું નામ તમને ખબર છે? પરાગનયનની ઘટના. એટલે કે પુંકેસરનો આપણે જ્યારે ભણશું ત્યારે આવશે, એનો એક ભાગ હોય આખો કે જેની અંદર પરાગરજનો સંગ્રહ થયેલો હોય. એ પરાગરજ ને આ બધા કીટકો લઈને ઉડે અને બીજા કોઈ પણ પુષ્પના સ્ત્રીકેસરના એક આગળનો ભાગ હોય એને કહેવાય પરાગાસન, એની ઉપર મૂકે. તો સિમ્પલ થઈ ગયું કે પરાગરજ પરાગાસન પર બેસવાની ક્રિયાને પરાગનયન કહે છે. આ થાય તો જ પછી ફલન થાય, તો જ પછી બીજને ફળ ને એવું બધું બને. આવું હોય, આ બધું આપણે જોશું. એમાંથી થોડોક આઈડિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેવાનો છે. તો કીટકોને આકર્ષવા માટે છે દલપત્રો, સુવાસિત રંગબેરંગી. આમાંથી પછી સુગંધ રીતે ઉત્પન્ન થતી હોય. અમુક અમુક આપણે પુષ્પ ઊંઘીએ ને મજા પડી જાય. પુષ્પના ઉપયોગો માણસો વર્ષો વર્ષથી કરતો આવ્યો છે. સારા કામને અભિવ્યક્ત કરવા માટે, પછી પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે. સારી હોઈ શકે ને દુઃખદ એટલે આનંદમય કે પછી દુઃખદ હોઈ શકે, આપણને ખબર છે. શ્રદ્ધાંજલિમાં તે પુષ્પનો ઉપયોગ થતો હોય અને મેરેજમાં તે પુષ્પનો ઉપયોગ થતો હોય. ઓકે, આવું આપણે 12મા ધોરણની અંદર પાછું જ્યારે આ પાઠમાં ડિટેલમાં જશું ત્યારે આવવાનું છે. તો આ થયું દલચક્ર, આ થયું વજ્રચક્ર. હવે જોજો, અમુક અમુક પુષ્પની અંદર આ દલ ને વજ્ર ને એ બધું ત્રણ ત્રણ. એક્ઝામ્પલ તરીકે સપોઝ આપણે જે અત્યારે દોર્યું તો એને ત્રિઅવયવી પુષ્પ કહેવાય. ત્રિઅવયવી પુષ્પ. 4 હોય તો ચતુરઅવયવી. ટ્રાઇમેરસ, ટેટ્રામેરસ, ટેટ્રા એટલે 4, એન્ડ પેન્ટામેરસ પંચાવયવી. તો એમાં શું હોય ખબર? પુંકેસર ચક્રનો એકમ એટલે કે પુંકેસર, એને હમણાં આપણે અહીંયા દોરશું. તો એ પુંકેસર આમાં 3 હોય, પછી દલપત્ર 3 હોય ને વજ્રપત્ર 3 હોય ને દલપત્ર 3 હોય. આની અંદર બધા 3 હોય. પછી એવી રીતે ચતુર્યવી હોય તો એની અંદર પુંકેસરના 4 એકમ, એમાં વજ્રપત્રના 4 એકમ, એમાં દલપત્રના 4 એકમ. પછી પંચાવયવી હોય તો એની અંદર પુંકેસરના 5 એકમ, દલના 5 એકમ, વજ્રના 5 એકમ. સ્ત્રી કેસર ચક્રના એકમો 5 ફરજિયાત હોય જ તે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી, ખાસ યાદ રાખજો. તો અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી અને પુષ્પના પ્રકાર આ મેં અત્યારે પાડ્યા. ત્રિઅવયવી, ચતુરાવયવી ને પંચાવયવી. એ મેં કઈ બાબતને ધ્યાનમાં રાખીને પાડ્યા? તેનો આન્સર તમે આપી શકો કે સાહેબ એના જે બધા ભાગ છે, ચક્રો, એના જે એકમ છે એની સંખ્યા, વજ્રની સંખ્યા અને દલની સંખ્યા, અને પુંકેસરની સંખ્યા. હવે હું બીજી એક બાબતને ધ્યાનમાં રાખીને પાડું છું. દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. આ લીને આમ કરી નાખીએ. દ્વિલિંગી એકલિંગી, જેની અંદર એવું જે કોઈ પણ પુષ્પ કે જેની અંદર સ્ત્રી કેસર ને પુંકેસર બંને હોય, એટલે કે બંને લિંગ છે, નર ને માદા બંનેની, એ બંનેના અવયવો છે, તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. જેનામાં એક જ હોય, માનો કે આ જે પુષ્પ છે એમાં દલ ને વજ્ર તો બધામાં હોય, ખાલી એકલું પુંકેસર છે તો એને હું એકલિંગી કહીશ. ખાલી એકલું સ્ત્રી કેસર છે એને તો એકલિંગી જ કહેવાય. પણ સ્ત્રી કેસર વાળું એકલિંગી પુષ્પ એટલે માદા પુષ્પ, અને પુંકેસર વાળું એકલિંગી પુષ્પ એટલે નર પુષ્પ. તો એકલિંગીમાં પાછું નર પુષ્પ અને માદા પુષ્પ હોય. નર પુષ્પ અને માદા પુષ્પ. આ બધા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી પુષ્પના બધા પ્રકાર આવશે. બીજાશયનું સ્થાન આપણે અત્યારે દોરીએ. એક સ્ત્રી કેસર અહીંયા વચ્ચે દોરી નાખવું છે, એનો આ તલસ્થ ફૂલેલો ભાગ એટલે બીજાશય. આ છે બીજાશય, બીજાશય અથવા તો અંડાશય. પછી આ નલિકામય ભાગ અને આ પરાગાસન
પરાગાસન, પરાગવાહિની, પરાગનલિકા નહીં. પરાગનલિકા વાત જ આખી જુદી છે. પરાગનલિકા અને પરાગવાહિની બંને વસ્તુ અલગ છે. આનું નામ મેં શું પાડ્યું? પરાગવાહિની. સ્ત્રી કેસર ચક્ર આપણે અલગથી ભણશું ત્યારે પાછું આ બધું આવવાનું જ છે નેક્સ્ટ લેક્ચરમાં. ને આ છે બીજા છે, ઓવરી કહેવાય. તો એ પોતે ક્યાં આવેલું છે એના આધારે તે બધા સ્થાન પડે. હમણાં આપણે જોશું અધો જાય પુષ્પ ને પરી જાય પુષ્પ ને ઉપરી જાય પુષ્પ, એવા 3 એના ભાગ પડે. એ તો આપણે આકૃતિ હશે તો જ આપણે હરખી રીતને જોઈ શકશું, એટલે એની પાછી આપણી પાસે સ્લાઇડ છે. હવે અહીંયા દોરું પુકેસરના એકમ. તો આ એક તંતુ હોય અને પરાગાશય હોય. પુકેસરનો 1 એકમ દોર્યો, 2 એકમ દોર્યો, 3 એકમ દોર્યો. 3 ના 3 પણ રાખી શકાય, પણ આપણે આ બાજુ થોડીક સારી આકૃતિ લાગે એટલે દોરીએ. ઘણા બધા હોઈ શકે. તો આ દરેક એકમને પુકેસર કહેવાય. આ 1 2 3 4 5 6 6 પુકેસરોથી બને એને કહેવાય પુકેસર ચક્ર, એન્ડ્રોએશિયમ. એવી રીતે મેં અત્યારે સ્ત્રી કેસર ચક્રનું એક જ એકમ દોરીશ તો આ એક જ પોતે સ્ત્રી કેસર ચક્ર થયું. પણ આવા ઘણા બધા એકમો હોય છે. 1 2 3 4 5 6 7 8 હોઈ શકે. આપણે જે 12મા ધોરણમાં ભણવાનું છે આપણે આવું 1 એકમ વાળું ભણવાનું છે, એટલે મેં અહીંયા 1 એકમ વાળું લીધું છે. પણ આપણે જ્યારે સ્ત્રી કેસર જોશું ત્યારે આવશે કે બહુ સ્ત્રી કેસરી. તો આવા ઘણા બધા એકમો થઈ ગયા. બહુ એટલે ઘણા બધા થઈ ગયા. અને એ પાછા છૂટા હોય તો એને મુક્ત કહેવાય, અને જો જોડાયેલા હોય તો એને યુક્ત કહેવાય. આવું આવશે. હવે આ જે યુક્ત આવ્યું ને એના આધારે એક વાત મને યાદ આવી, અલગથી ભણી લઈએ. પરિપુષ્પ, પેરિયંથ, કમળ ને લીલી ને આ બધું એની અંદર કેવું હોય તો કે વજ્ર અને દલ, આ બે છે ને, વજ્ર અને દલ, એના એકમો રંગમાં આકારો બધા હરખા હરખા એકબીજાથી તમે એને અલગ પણ પાડી ન શકો એવા હોય. એવું જે હોય એને પરિપુષ્પ કહેવાય. ખાસ યાદ રાખવાનું, દલ અને વજ્ર સમાન રંગ ને ઓલમોસ્ટ કદ ને બધું સમાન હોય. આપણે એને અલગીકૃત કરી શકતા નથી. એવાને પરિપુષ્પના નામે ઓળખવામાં આવે. આ એક આખું એક્સેપ્શનલ વસ્તુ આવ્યું જે આપણે એક્ઝામ્પલ સાથે યાદ રાખવું પડે. અહીંયા સ્ટાર કરી દઈએ. કોક વખત સીધે સીધું જો પૂછાઈ જાય નીટમાં તો આપણને ફાયદો થઈ જાય, કારણ કે થોડુંક હટકે છે એટલે, અલગ છે એટલે. તો આ કાંક અલગ બાબતને ધ્યાનમાં રાખીને પ્રકાર, કાંક અલગ બાબતને ધ્યાનમાં રાખીને પ્રકાર. એવી રીતે એની આપણે સમમિતિને ધ્યાનમાં રાખીને, ફોર એક્ઝામ્પલ દ્વિપાર્શ્વીય, અરીય સમમિતિ, એક ફિગર ડ્રો કરીએ એટલે આપણને ખબર પડી જાય. તો હવે અરીય સમમિતિ કોને કહેવાય? એક્ટિનોમોર્ફિક પુષ્પ કોને કહેવાય? કોકનામાં આવો પુષ્પ દંડ ન હોય તો એને અદંડી કહેવાય, હોય તો એને સદંડી કહેવાય. આમાં પાછા વી આવી. આ બહુ સારું છે. જો આને હું આમ કરીને કાપું, આમ, તો બે હરખા ભાગ થશે. પછી આ અક્ષ કાપું તોય તે બે હરખા ભાગ થશે. જો તમે આમ કાપું તોય તે બે સમાન ભાગ થશે. પણ એ હું જેને કાપું છું એ આ પોતે મધ્યમાંથી પસાર થાય છે. મધ્યમાંથી પસાર થતું એને તમે કોઈ પણ તલે કાપો અને જો બે સરખા ભાગ દરેક વખતે થતા હોય તો એવી સમમિતિને અરીય સમમિતિ કહેવાય. રેડિયલ તો અહીંયાથી આપણને ખબર પડી જાય. જો આ એક ત્રિજ્યા ઉપર આય ત્રિજ્યા, આય ત્રિજ્યા, આય ત્રિજ્યા, આય ત્રિજ્યા, ત્રિજ્યાવર્તી થઈ ગયું. હવે બીજી આવે દ્વિપાર્શ્વીય. તો એમાં જોજો ભાઈ, આ સમજણ માટેની એક આકૃતિ મેં દોરી નાખી. મધ્યમાંથી પસાર થાય કોઈ પણ એક જ તલે હું એના બે સરખા ભાગ કરી શકું. પછી બીજો તલ સિલેક્ટ કરું એ આ, તો બે સમાન ભાગ ન થાય.
કોઈ પણ એક જ તલે અને હું આમ કરીને લંબ અક્ષ કાપું છું, બે હરખા ભાગ થયા તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. માનો કે આપણે આપણી જાતને લઈ લે આમ કરીને કાપીએ તો બે સમાન ભાગ થાય. યસ. હવે આમ કાપીએ તો કે પછી આમ કાપીએ તો ત્રાસું બે હરખા ભાગ ન થાય. એક જ અક્ષે બે હરખા ભાગ થાય તો એને દ્વિપાર્શ્વીય. પણ કોઈ પણ જો આને આમ કાપો બે હરખા ભાગ થયા, આમ કાપો બે હરખા ભાગ થયા, આમ કાપો બે હરખા ભાગ થયા, અરીય સમમિતિ. અને ત્રીજું હોય અસમમિતિ. એસિમેટ્રી, રેડિયલ સિમેટ્રી, બાયલેટરલ સિમેટ્રી. આ રેડિયલ, બાયલેટરલ, એસિમેટ્રી. એના આધારે એક્ટિનોમોર્ફિક ને ઝાયગોમોર્ફિક ને અસમમિતિ. તમે એને કોઈ પણ રીતને કાપો બે હરખા ભાગ થાય જ નહીં, આવું પુષ્પ, તો એને અસમમિતિ કહેવાય. તો આ ત્રણ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવાનું છે. પુષ્પના બધા ભાગના નામ આપણે લખી નાખીએ. આ છે ઈ દલપત્ર, પુંકેસર, સ્ત્રી કેસર. સ્ત્રી કેસરનો તલસ્થ ભાગ બીજા છે, હમણાં મારે આનું કામ છે. અને આ છે ઈ વજ્રપત્ર. ઓકે, ચારે ચાર તમારે યાદ રાખવાના છે. હવે એક આનું ક્લિકિંગ કરી લ્યો, પછી બીજો એક ટોપિક આની અંદરથી આપણે ભણવાનો છે. હું આગો વયો જાઉં છું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પની થયેલી ગોઠવણ. અપરિમિત અને પરિમિત. અપરિમિતની અંદર અગ્રાભિવર્ધી ક્રમમાં થોડુંક મોટું કરીને જોઈ લઈએ. આ આપણી ટેક્સ્ટ બુકની જ ફિગર છે આમ તો, એટલે કાંઈ વાંધો નથી. જે બધા નીચે હશે આ એ બધા પહેલાના છે, જૂના, અને ઉપર છે એ બધા નવા છે. જ્યારે તલાભિસારીમાં એટલે કે બેઝી પેટલમાં તલાભિસારીમાં પુષ્પ ગોઠવાય એને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ. જો આ જોયું એ આ છે એ હજી પુષ્પ પોતે એની કલિકાવાળી અવસ્થામાં છે. અહીંયા ખીલી ગયેલું છે તો ઉપરનું છે એ પહેલાં ઉત્પન્ન થઈ ગયું, નીચેનું બાદમાં. અગ્રાભિવર્ધી ક્રમ કરતાં ટોટલી રિવર્સ થઈ ગયું. હવે જો આની આ જાગૃતિમાં આ ભાગ છે એને આપણે કહીશું પુષ્પદંડ, આને તે પુષ્પદંડ, આને તે પુષ્પદંડ. પણ આ બધા પુષ્પની ગોઠવણ જેની ઉપર થયેલી છે એને આપણે પુષ્પ વિન્યાસક્ષ કહેવાય. અહીંયા હતું ને કાંક આપણે ભણ્યા હતા ને પુષ્પ વિન્યાસક્ષ જોર્યો. પેડંકલ ઇઝ ઇક્વલ ટુ પુષ્પ વિન્યાસક્ષ. એ એક લખી નાખીએ અમસ્તુ, તમારા બોર્ડ વર્કમાં તે કરી નાખજો. અહીંયા જ ખાલી મૂકી દઉં છું આ પુષ્પ વિન્યાસ ને આ અક્ષ આખે આખું થઈ ગયું. પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની ગોઠવણ થતી હોય. આગળ હાલીએ. આખી ટેક્સ્ટ બુકની આકૃતિ આવી ગઈ, એનું રિવિઝન થઈ ગયું. ધ ફ્લાવર એક્ટિનોમોર્ફિક, અરીય, હજુ હમણાં જ આપણે ભણ્યા. પછી ઝાયગોમોર્ફિક એટલે દ્વિપાર્શ્વીય. ઇંગ્લિશ નામ મેં અહીંયા ગુજરાતી કરીને મૂકી દીધા છે, યાદ રાખવાના છે. ઝાયગોમોર્ફિક અને અસમમિતીય. હવે એક્ઝામ્પલ જો, આને તમે આમ કાપો, આને તમે આમ કાપો, તમે કોઈ પણ રીતે કાપો, આમ કાપો કે આમ કાપો, બે હરખા ભાગ જ થાય. એકથી વધારે તલ પાછું મધ્યમાંથી પસાર થતું હોવું જોઈએ. રાઈ, ધતુરો અને મરચું, ચીલી, આ યાદ રાખવાનું છે. જ્યારે ઝાયગોમોર્ફિક એટલે કે દ્વિપાર્શ્વીય આપણી જેવી સંરચના કોનામાં જોવા મળે? તો કે વટાણા, ગુલમોહર, પાપડી અને તજના પુષ્પમાં. એક્ઝામ્પલ, આ પાઠની કીમાં થોડી ઘણી સમજણવાળો ભાગ પડ્યો છે અને મેજોરિટી એક્ઝામ્પલવાળું પડ્યું છે. એટલે એક્ઝામ્પલમાંથી ક્વેશ્ચન આમાંથી આવે તો આપણા માર્ક જવા ન જોઈએ. ફટાફટ આપણને આવડી જતું હોવું જોઈએ. અને આમાં આળસ નહીં ચાલે મિત્રો. હવે વટાણા, ગુલમોહર, પાપડીને તજને એને આપણે દ્વિપાર્શ્વીય પુષ્પની સામે મેચ કરવાના છે. લખવા માંડો ને, 1 વાર 2 વાર 3 વાર 5 વાર. આખું લેક્ચર પૂરું થાય, તમામ એના બધા એક્ઝામ્પલો મગિંગ થઈ ગયા
અત્યારે સાથે સાથે મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને થઈ ગયા હોય, અથવા કાંઈ વાંધો નહીં, અડધી કલાકની અંદર આપણે બધું માઇન્ડમાં નાખી દીધું, એનું પાછું રિવિઝન કરી નાખ્યું, પછી જોયા વગર બોલી ગયા, પછી રાત્રે હુતા પહેલાં એક વખત જોયા વગર લખી નાખો, ખાલી 10 જ મિનિટ થાય, પણ આપણને યાદ હોવા જોઈએ. આપણને યાદ હોય તો આપણો પાછો આત્મવિશ્વાસ એ વધે. અસમિતિ, કોઈ પણ અક્ષર કાપો તમે એને 2 હરખા ભાગમાં ક્યારેય તે વિભાજન ન કરી શકો, એવા કેનાના પુષ્પ. તો આના બધાના નામ યાદ રાખજો ખાસ. ત્રિઅવયવી, ચતુરઅવયવી અને પંચાવયવી. પુષ્પના ઘટકો 3ના ગુણાંકમાં હોય. 3નો ગુણાંક હોવો જોઈએ, એટલે એ પોતે 3 હોય, 6 હોય કે 9 હોય, આપણે ખાલી 3. પછી પુષ્પના ઘટકો 4ના ગુણાંકમાં મૂક્યા અને પંચાવયવીમાં તે 5ના ગુણાંકમાં મૂક્યા. પણ હજી કહું છું કે સ્ત્રી કેસર ચક્રને આ બધા કેસમાં લાગુ પડતું નથી. દલ 3, વજ્ર 3 અને પુકેસર 3, અથવા તો 3 તે 6 અથવા 9. પણ સ્ત્રી કેસરમાં આવું જ હોય એ પાછું જરૂરી નથી. નિપત્રી પુષ્પ, અનિપત્રી, આ એક નવું આવ્યું, એ સમજી લઈએ. અહીંયા મેં એક પુષ્પ ડ્રોઈંગ કરેલું છે. તો આ પુષ્પમાં અહીંયા નીચે હું એનો જે પુષ્પ દંડ છે ત્યાં એક પર્ણ મૂકી દઉં, થોડુંક નાનું, સંપૂર્ણપણે હરખી રીતને વિકાસ પામી ગયેલું નથી. આ જો અહીંયા પર્ણ હોય તો આને નિપત્ર કહેવાય. તો નિપત્રી પુષ્પ કહેવાય. તો જેનામાં નિપત્ર છે એને નિપત્રી પુષ્પ. અને જો આ ગેરહાજર હોય, એક્ઝામ્પલ તરીકે આને આપણે અત્યારે લઈ લઈએ કે આમાં અહીંયા પર્ણ નથી, નાનકડું એવું, તો આને શું કહેશું? અનિપત્રી. પણ ભાઈ પાછું એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે કોઈ પણ વનસ્પતિ હોય એનું જે પુષ્પ હોય એમાં અડધા નિપત્રી ને અડધા અનિપત્રી એવું ન હોય. માનો કે ગુલાબ છે તો એ પોતે અનિપત્રી છે, તો એ ગુલાબમાં જેટલા બધા ગુલાબ આવતા હોય બધા અનિપત્રી જ હોય. આ તો આપણે અહીંયા ખાલી સમજણ માટે એકમાં આવું કર્યું ને એકમાં આવું કર્યું, એ પાછું ધ્યાન રાખજો, નહીંતર એકમાંથી બીજું થશે. બીજાશયના સ્થાનના આધાર, બીજાશય જોયું હતું ને, સ્ત્રીકેસર ચક્ર નીચેનો તલસ્થ, એના 3 પ્રકાર પાડ્યા છે: અધોજાયી, પરિજાયી ને ઉપરીજાયી. આની આકૃતિ મોટી કરીએ તો જ સમજાય એવું છે હેલું, એકદમ હેલું. હાઇપોજીનસ, એમાં બીજાશય ઉચ્ચસ્થ કીધું છે. હવે જોજો, રાય, જાસૂદ, રીંગણ, હજી થોડુંક મોટું કરીએ. ઓકે, આ છે ને, આ જે ગ્રીન કલરનું છે એ પુષ્પાસન છે. એમાંથી આ ઉત્પન્ન આ જે સ્ત્રીકેસર ચક્ર એની ઉપર આવેલું છે, એમાં આ બીજાશય, વ્હાઇટ કલરનું બીજાશય, એ પુષ્પાસનની ઉપર છે. પુષ્પાસન એને ઘેરીને નથી ગોઠવાયેલું, એટલે કે એ અંદર ખૂપી ગયેલું નથી, પણ એની ઉપર છે. પુષ્પાસન આ છે તો આમ છે. ઓલી સેનિટાઈઝરની બોટલ છે, આને આખાને તમારે સ્ત્રીકેસર માનવાનું છે, આ ભાગને તમારે બીજાશય માનવાનો છે, અને પુષ્પાસન આમ છે. પણ જો એ પુષ્પાસન આમ થઈ ગયું તો અંદર આવી જશે. એક આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત તમારે કઈ ધ્યાનમાં રાખવાની, તો કે પુષ્પાસન ની જે ધારી છે ત્યાંથી બાકીના બધા ચક્રો ઉત્પન્ન થયેલા, જો દલ, વજ્ર ને પુકેસર, તો એ બીજાશય થોડુંક ઉપર છે, નીચેની બાજુએ પુષ્પાસન એની ધારેથી બાકીના બધા ચક્રો ઉત્પન્ન થયેલા છે. એટલે અહીંયા લખ્યું છે ઉચ્ચસ્થ. બીજાશયનું સ્થાન ક્યાં છે? ઉચ્ચસ્થ. રાય, જાસૂદ અને રીંગણ, 3 નામ યાદ રાખવાના. પહેલા સમજણ અહીંયાથી આપણે ક્લિયર થઈ જવી જોઈએ, એટલે આપણને આવું ભણાવવાનો પ્રયત્ન કરે છે. આને હવે જવા દઉં છું, આટલાકમાં આપણે કરીએ. આ ફ્લોરલ બ્લોરને બધાને જવા દઈએ, હલો, ને આટલું આખું જવા દઈએ. હમણાં પાછું કલિકાંતર વિન્યાસ આવશે, એમાંય આવશે. આ યાદ રાખજો. જો હાવ સિમ્પલ આપણે ફિગર ડ્રો કરવી હોય, આ બીજાશય, અહીંયાથી દલ કર્યું, અહીંયાથી વજ્ર કર્યું, અને અહીંયાથી પુકેસર કર્યું. લ્યો, આવું અહીંયા છે.
તો આ બધાની ઉત્પત્તિ આમ નીચે અને આ જે બીજાશયી છે એ ઉપર છે. આટલું જ એને કેવું છે. બીજું જોઈએ પરિજાયી. પહેલા એની આપણે આકૃતિ. એમાં જો બીજાશય અર્ધ અધસ્થ, અડધું જોયું, આખે આખું છે ઈ કોણ છે? પુષ્પાસન. એને અડધું ઢાંકે છે અને જે ભાગ ને એ ઢાંકે ત્યાંથી બાકીના બધા ચક્રો ઉત્પન્ન થાય છે. આમ રાખી દઈએ અડધું આમ. તો આ બીજાશય અર્ધ અધસ્થ, અડધું નીચે છે એટલે એને શું કીધું? અર્ધ અધસ્થ. બીજાશયનું સ્થાન. એના આધારે તો આ બધા પાછા ટાઈપ પાડ્યા છે. તો આ મુજબની એની આકૃતિમાં કેવું થશે? આમાં જો ખાલી ચેન્જ કરું છું, હવે આ સાઈડમાં તમારે ધ્યાન રાખવાનું છે. એ આ આમ થયું, આમ આમ થયું અને આ બધા છે અહીંયાથી પ્રોડ્યુસ થયા. તો આ બીજાશય આ અડધું નીચે છે. જો પુષ્પાસન બીજાશયને આખે આખું ઘેરી લેશે, બીજાશય અંદર આવી જશે, આવું થશે. જોજો ભાઈ, પહેલા આપણે બીજાશય ડ્રો કરી નાખીએ છીએ. અહીંયા હવે આગળનું છે ને અત્યારે અહીંયા તમને સમજાવી જ દઉં. હવે પુષ્પાસન ડ્રો કરું. જોજો આ પુષ્પાસન એ આમ કરીને એને ઘેરી લીધું નેચરલી. બાકી આ 1 2 3 છે અહીંયાથી તે પ્રોડ્યુસ થવાના છે. બીજાશય હાવ નીચે આવી ગયું. પેલા ઉચ્ચસ્થ હતું એની બદલે હવે કેવું થઈ ગયું? અધસ્થ. ઈ ફિગર આપણે જોઈ લઈએ. પણ પહેલા આમાં એક્ઝામ્પલ યાદ રાખવાના. પ્લમ, જરદાળુ, પછી કાળી કે સૂકી દ્રાક્ષ કીધું, પછી ગુલાબ છે અને પીચ છે, આલુ છે. અત્યારે આ બધું આવતું હશે, ખાજો. પીચ આવતું હશે, આલુ ખાજો, મજા પડશે. અત્યારે બહુ સારું કોરોના માટે. પાછું અત્યારે 2 ભણ્યા એમાં કેટલું યાદ રાખવાનું? અધોજાયી એનું નામ આવ્યું, પણ એમાં બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ હોય. અહીંયાથી આપણને ખબર પડી જાય. અને એના ઉદાહરણો. આકૃતિ વ્યવસ્થિત યાદ રાખો. તમે આવી રીતે સિમ્પલ આકૃતિ દોરી શકો, હું જેમ અહીંયા દોરું છું એમ. સેકન્ડ આવ્યું પરિજાયી. તો ભાઈ પરિજાયી પુષ્પમાં બીજાશયનું સ્થાન અર્ધ અધસ્થ, એટલે અડધું અંદર ગળાઈ નાખવાનું, અડધું બહાર રાખવાનું. અને જે છેલ્લું હશે એમાં બીજાશયનું સ્થાન તો આપણને ખબર જ 110% અધસ્થ જ હોય, એ ઉપરી જાય. જોજો આ આખું બીજાશય, આ એનો છેદ લઈ લીધો. બીજાશયની અંદર આ બધા બીજા દંડક છે. આની આપણે આંતરિક રચના સ્ત્રીકેસર ભણશું ત્યારે આવશે. થોડુંક મોટું કરીને તો તે દેખાડી દઉં. એની આંતરિક રચના આવવાની જ છે. અને આ જે આખો ગ્રીન કલરનો પાર્ટ દેખાઈશ ને, એ પુષ્પાસન. એ આ પુષ્પાસને આખા બીજાશયને ઘેરી લીધું. જોયું? અને પછી અહીંયા ટોચેથી પાછા બાકીના બધા અવયવો ઉત્પન્ન થાય છે. તો બીજાશય નીચે રહી ગયું, આ બધા ઉપર આવી ગયા. એટલે બાકીના જે બધા ચક્રોના ઘટકો છે એની સાપેક્ષ પણ આપણે બીજાશયનું સ્થાન અહીંયા જોવાનું છે. એના એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તો હવે ક્યાં મારે કહેવા? એક છે જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પક. તો પાછા સૂર્યમુખી છે ને, આમાં એક નવી વાત તમને કરી દઉં. બધા પોતે સૂર્યમુખીનું ફૂલ એક ફૂલ માનતા હશે. લગભગ બધા આવું સમજતા હોય, પણ એ સાચું નથી. સૂર્યમુખીનું આપણે જે પુષ્પ જોઈએ છીએ એ પોતે એક આખો પુષ્પ વિન્યાસ છે. જેના જેના ઘરની આજુબાજુ સૂર્યમુખીના ફૂલ ઉગતા હોય ને એને જોવાનું. એ એક પુષ્પ નથી, એ આખો પુષ્પ વિન્યાસ છે. એની ઉપર કેટલા બધા પુષ્પ આવેલા. એમાં કેન્દ્રમાં હરખા પુષ્પ હોય અને પરિઘીય વિસ્તારમાં પાછા અલગ અલગ ટાઈપના હરખા પુષ્પ હોય. તો 2 ટાઈપના એની અંદર પુષ્પ છે. એમાંથી એનું એક ટાઈપ એટલે કિરણ પુષ્પક કહેવાય. તો ખ્યાલ આવ્યો કે સૂર્યમુખી પોતે એક ફૂલ નથી, પણ એ પોતે આખો પુષ્પ વિન્યાસ છે. હવે આ તો તમારે પુષ્પના અલગ અલગ બધા પ્રકારો ભણવાના આવે અને પછી પુષ્પ વિન્યાસમાં એ બધું જ્યારે ડિટેલમાં આવે, BScમાં કાંઈક જશો ત્યારે આવશે. એની અંદર આવે એમાં 2 અલગ અલગ ટાઈપના બધા પુષ્પો પડ્યા હોય. અમુકને રે ફ્લોરેટ્સ કહેવાય, અમુકને ડિસ્ક ફ્લોરેટ કહેવાય. આ આપણે કિરણ પુષ્પક એટલે રેની વાત કરી રહ્યા છે, આપણે અત્યારે ડિસ્કની વાત નથી કરી રહ્યા. તો એની અંદર આવું હોય. એટલે આજે હરખી રીતને સૂર્યમુખી જો ઉગે તો જોવાનું, લઈ આવજો.
અને ઓલો આગિયો કાચ લઈને જોજો એટલે તમને ખબર પડશે, એલા લે આ તો આ બધા નાના 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 આટલા બધા પુષ્પો છે અંદર. હ આગળ હાલીએ. ઉદાહરણ બધા યાદ રાખવાના, ખૂબ કામના. હવે જે ટોપિક આવે છે, પુષ્પના ભાગો આપણે શીખી ગયા. વજ્ર, જો વજ્ર એકબીજાની સાથે જોડાયેલા હોય, આ એક વજ્રના અહીંયા બહાર કાઢો, આ વજ્ર, આ પાછું બીજું જોડાઈ ગયું, પછી ત્રીજું, આ રીતે જોડાયેલા હોય તેને યુક્ત કહેવાય. અને જો એ વજ્ર છૂટા હોય આવી રીતને તેને મુક્ત કહેવાય. મુક્ત અને યુક્ત, એવી રીતે દલમાંય તે મુક્ત અને યુક્ત આવે. એટલે આજે પાછું જોવાનું, ગુલાબ ગુલાબ ઉગ્યા હોય એની બધી પાંખડીઓ જો છૂટી છૂટી હોય તો એને મુક્ત કહેવાય. પણ જો એ પાંખડીઓ આ રીતે એકબીજાની સાથે જોડાયેલી હોય, આ એક પાંખડીની સાથે આ બીજી પાંખડીની સાથે આ ત્રીજી પાંખડી આમ કરીને જોડાયેલી હોય તો એને યુક્ત કહેવાય. જોવાનું આજે તમારે તમારા ઘરની આજુબાજુ જે બધા પુષ્પ થતા હોય બધાનો અભ્યાસ તમે કરજો. અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એનો અભ્યાસ કરવાનો. તો આ વજ્ર છે, આ દલ છે. વજ્રને કેલિક્સ અને દલને કોરોલા. દલ ચક્ર, ચક્રના નામ છે આ બધા હોય, કેલિક્સ ને કોરોલા આપણે અહીંયા ચેતે લખેલું. હવે જોઈએ કલિકાંતર વિન્યાસ. તો એક આજનું બીજાશય ના સ્થાનને ધ્યાનમાં રાખીને પુષ્પના પ્રકાર, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એની સાથે સંલગ્ન એના બધા એક્ઝામ્પલ્સ. ને બીજો આ ટોપિક ખૂબ જ અગત્યનો. પહેલા આનો અર્થ શું થાય સમજી લ્યો. કલિકાંતર વિન્યાસ એટલે પુષ્પના જે દલ અને વજ્ર હોય એ બધાની ગોઠવણ. પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં છે તે વખતે કેવી થયેલી છે, કે પછી ખીલ્યું ને હજી હમણાં તે નવું પુષ્પ તે વખતે આ બધા દલપત્રની ગોઠવણ કઈ રીતને થયેલી છે. તો પહેલા આપણે શું આવ્યું તો કે શીરાની ગોઠવણ એટલે શીરા વિન્યાસ આવ્યું. એની પછી પર્ણની ગોઠવણ એટલે પર્ણ વિન્યાસ આવ્યું. એની પછી પુષ્પની ગોઠવણ એટલે પુષ્પ વિન્યાસ આવ્યું. અત્યારે વજ્ર અને દલની ગોઠવણ એટલે કલિકાંતર વિન્યાસ, એસ્ટિવેશન ઇંગ્લિશમાં કહેવાય. તો એ અલગ અલગ રીતને થતી હોય. પહેલું છે ધારાસ્પર્શી. આપણે અત્યારે એ વસ્તુ માનીને ચાલીશું કે આપણે અત્યારે દલપત્રની ગોઠવણ ભણી રહ્યા છીએ કે ભાઈ લાક્ષણિક પુષ્પમાં દલ કઈ રીતને ગોઠવાય, આવું આપણે અત્યારે માનીને ચાલવાનું છે. તો થોડાક આપણે કાગળિયા લઈ લઈએ અહીંયાથી 2 3 4. એટલે આપણને ખબર પડી જાય. ઓકે, આ એક છે, એક દલપત્રમાંનો, આ બીજું દલપત્રમાંનો, આ એની કિનારી કિનારેથી આમ કરીને જોડાયેલું હોય, આ 2, પછી હજી કાંઈ મૂકી દઉં 3 4 5 કિનારીથી જ તે જોડાયેલા હોય તો એને શું કહેવાય? ધારાસ્પર્શી. ઉદાહરણ આંકડો, આંકડાના ફૂલ હોય હો. હવે અહીં એની આકૃતિ આપીશ, હું થોડીક મોટી કરું છું એટલે તમને ખબર પડી જશે. રેડી? 1 2 3 4 5 દલપત્રો છે. આ ઈ જ છે, 1 2 3 4 ને 5 દલપત્રો. જોયું, માર્જિનથી જોડાયેલા છે, કોઈ એકબીજા ઉપર આચ્છાદન કરતા નથી. આની ઉપર આમ ગોઠવાયેલા છે એવું નથી, આની ઉપર આમ ગોઠવાયેલા એવું નથી, આમ છે, ધારીથી ગોઠવાયેલા છે, અડેલા છે. તો આ જે ગોઠવણ છે એને દર્શાવવાની રીત આ રીતની છે. હું એ આકૃતિમાં તમને થોડીક વધારે ખબર પડે એટલે આકૃતિ કઈ રીતને દોરાય, કારણ કે તમારા બધાને પાછી ફિગર જેવી તેવી દોરવાની તો છે જ. એની એક અહીંયા હિન્ટ આપી દઉં છું ને આમાં આપણે 1 2 હમણાં દોરશું. તે આવી રીતને ગોળ પહેલાં તમારે ડોટ 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 લાઈન વાળું કરી નાખવાનું, પછી કુલ 5 એકમ કરવાના છે ને. તો આ 1 2 3 4 અને આ 5 મેં અહીંયા અત્યારે મૂકી દીધા. ઓકે, આમાં તો હવે મારે કરવું હોય તો મારે સીધું આમ જ કરવાનું. જો આમ કરી નાખું, આને ઘૂંટી નાખું, આમ કરી નાખું, આને ઘૂંટી નાખું.
આપણે બીજી એક આકૃતિ દોરીશું બીજી ટાઈપના કલિકાંતર વિન્યાસની. અત્યારે આ 5 મેં અત્યારે એક રાઉન્ડ કરીને 5 રાખ્યા છે આપણે જેનું કામ છે. ઓકે, હવે આપણે આગળ હાલીએ છીએ. આ બધાને યાદ રહી ગઈ ને? ગોઠવણ જ છે. ગોઠવણ કઈ રીતને થયેલી છે. બીજું આવે વ્યાવૃત, ટ્વિસ્ટેડ. ટ્વિસ્ટેડને મોટું કરીએ એટલે હમણાં ખબર પડી જાય. જુઓ, ઓકે, તો એની અંદર ખાલી પહેલાં તમે જુઓ કે ભાઈ આમાં કઈ રીતને છે. હજી થોડુંક વધારે પડતું મોટું કરીએ અને તમારી પાસે પાછી ટેક્સ્ટ બુકમાં તે આકૃતિ તો પડી જ છે. વ્યાવૃતમાં કઈ રીતને ગોઠવણ થયેલી છે જોઈ લ્યો. પછી એનું આપણે પાછું એક્સપ્લાનેશન કરીએ. હા વહેલું છે. આમાં તમારું ધ્યાન હવે અહીંયા હોવું જોઈએ ને. ઓલામાં આ અહીંયા હતું, આમ હતું, આમાં આમ છે. જુઓ, 30 સેકન્ડ સુધી ખાલી આકૃતિનો અભ્યાસ કરો. ઓકે, હવે જો આ એક દલપત્ર, આ બીજું. ઓલામાં આમ હતું, આમાં આમ છે. હવે પાછું અહીંયા ત્રીજું મૂકું છું. એ પાછું ખૂબ અગત્યનું છે. એ આમ કરવું પડે, આમ આમ. આ બધાને આઈડિયા આવવો પડે. હવે આ જે વચ્ચેનું છે એ ખરેખર આને ઢાંકે છે અને વચ્ચેનું છે એ આના વડે ઢંકાયેલું છે. આવી રીતે દલપત્રોની ગોઠવણ થયેલી છે. આ તો આઈડિયા આવી ગયો. એટલે આને આપણી ભાષામાં કઈ રીતને બોલાય તો કે એક દલપત્ર, આ એક દલપત્ર, એની એક બાજુની કિનારી કોકને ઢાંકે છે અને બીજી બાજુની કિનારી કોકના વડે ઢંકાયેલી છે. આવું દરેકને માટે લાગુ પડે. જો આ સાઈડનો ભાગ, આ સાઈડની કિનારી એટલે કે લેફ્ટ સાઈડનું આ જે છે ને દલપત્ર, એમાં લેફ્ટ સાઈડનું એ આના વડે ઢંકાયેલી છે અને એની બીજી બાજુ છે એ પાછું કોકને એવી રીતને ઢાંકે છે. આના માટે એ જ વાક્ય લાગુ પડે, બધાને માટે એ જ વાક્ય લાગુ પડે. જો તો અહીંયા મેં જે આકૃતિ લીધી છે એમાં એ આકૃતિ દોરવી હોય તો પહેલાં તમારે શું કરવાનું? હરખી રીતને અહીંયા ધ્યાન રાખો. આને આમ કરીને નીચે જવા દેશું તો આ ભાગ નીચે, આ ભાગ ઉપર. તો હવે અહીંયાથી આ ભાગ નીચે, આ ભાગ ઉપર, આ ભાગ નીચે, આ ભાગ ઉપર, આ ભાગ પાછો નીચે, ઉપર, આ ભાગ પાછો નીચે, ઓલો ઉપર. આટલું જ ખાલી કર્યું ચેન્જ. આવી રીતને તમારે ચેન્જ કરીને તમે આકૃતિ દોરી શકો. સાયન્ટિફિકલી સાચી આકૃતિ દોરવાની આવી રીતે ખાલી તમે એક સિંગલ લાઇનથી ફિગર ડ્રો કરો તોય ચાલે. એનું મિનિંગ તો તમારે હવે આમ એને મસ્ત બનાવી હોય તો આ રીતને ઘૂંટી નાખો. પણ આવા બધા ધંધા ન કરાય ટાઈમ વેસ્ટિંગના. આપણે ખાલી એક લાઇનથી એને દર્શાવી દો એટલે ચાલશે. હવે બીજામાં આગળ વધીએ તો આના નામ યાદ રાખજો. ધારાસ્પર્શી, વ્યાવૃત. ધારાસ્પર્શીનું ઉદાહરણ આંકડો, વ્યાવૃતનું ઉદાહરણ જાસૂદ, ભીંડો ને કપાસ, કોટન. એક્ઝામ્પલ બહુ આવશે, બધા મિક્સ ન થવા જોઈએ. એ ન થાય એના માટે that thing depends on you. Revision, revision, revision for so many time. લખ્યા જ કરો, ઉપર લખો. ધારાસ્પર્શી તમે લખશો એટલે તમને એરેન્જમેન્ટ યાદ આવી જશે. પછી તરત એની નીચે આંકડો લખાઈ જ જવો પડે. આચ્છાદિત. હવે આચ્છાદિતને થોડુંક મોટું કરીએ. જો થોડોક અભ્યાસ કરો અને વાક્ય તમારા માઇન્ડમાં ફિક્સ રાખો એટલે હમણાં તમને આઈડિયા આવી જશે. હું જે બોલવાનો છું એ તમે બધાએ વિચારેલું જ હશે. 30 સેકન્ડ સુધી કે ઓલા બેયમાં અને આમાં શું ડિફરન્સ છે. ઓકે, જોજો આ આપણે લઈ લઈએ એ આ તો સારું, એની જમણી ને ડાબી બંને બાજુના ખૂણા બાકીના વડે આચ્છાદિત છે એટલે કે આ પોતે કોકનાથી ઢંકાયેલા છે. એવી રીતને આ છે એ બે સાઈડ કોકને ઢાંકે. જો તો એક આખું બહાર છે, એક આખું અંદર છે અને બાકીના જે 3 એકમ છે એ પોતે કોની રીતે ગોઠવાયેલા છે તો કે હમણાં આપણે આચ્છાદિતમાં જોયું હતું એ કે એનો એક છેડો કોકનાથી ઢંકાયેલો છે, બીજો છેડો કોકને ઢાંકે છે. આનું એટલે આમાં છે ને આકૃતિ ઉપરથી જ આપણને ખબર પડી જાય. તો એ આવું થયું. પહેલા આપણે આ સમજીએ. આ 12
અને 2 અંદર, તો આને હું અંદર જવા દઉં છું, આને તે હું અંદર જ જવા દઉં છું, આને તે અંદર જ જવા દઉં છું. આમ થયું, આમ થયું. રેડી? પણ આને જોઈએ, આ અંદર છે, તો આને હું અંદર રાખું, આને બહાર, આને બહાર, તો આ ભાગ અંદરનો થયો. એટલે કે આ જે દલપત્ર છે એ અંદર છે, એનો આ છેડો આ દલપત્રથી અને આ દલપત્રથી ઢંકાયેલો છે. આપણે આની વાત કરી રહ્યા છીએ. રેડી? હેલું છે. તમે આવા બધા કાગળિયા લેજો, આવા બધા કાગળિયાને કાપજો, આમ ઓલો છે ને ગોળાકાર કે પછી બધા અલગ અલગ ટાઈપના આકારમાં કાઢજો. એક સાથે 5 કાગળિયા લઈને કાપવાના અને પછી આવી રીતને તમારે એરેન્જમેન્ટ કરવાનું. મજા પડશે. ગમ લ્યો, એક 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 ખાલી એના ટીપાથી આવી રીતને એરેન્જમેન્ટ કરો અને પછી એનો અભ્યાસ કરો કે આ મેં એરેન્જમેન્ટ કર્યું એનો ટાઈપ પાછો કયો નીકળ્યો, આચ્છાદિત છે એ કઈ રીતનું છે, ઇમ્બ્રિકેટ. હવે આગળ વધીએ. પતંગિયાકાર, છેલ્લું. આ ઓલાન પાસે એક્ઝામ્પલ તમે યાદ રાખજો, હમણાં પાછી આપણે સ્લાઇડને નાની એવી કરશું ત્યારે. આ કાંક અલગ, પતંગિયાકાર કાંક અલગ છે. પતંગિયા જેવું દેખાય પણ એ ખાલી ગોઠવણ કોની છે? દલપત્રની. જો સૌથી અંદર આ 2 પાસે એકબીજાની સાથે જોડાયેલા છે, એ આ છે, આમ આગળની બાજુ આવેલા છે. એનેથી બહારની બાજુ, એનેથી થોડાક મોટા એને ઘેરે છે, આને વિંગ કહેવાય. આપણે જેને પાંખ કહીએ, આ તો ખાલી એના સમજતા નામ છે ઇંગ્લિશમાં. અને સૌથી બહાર આવું એક છે મોટું, એને ઘેરે છે. તો આ 1 2 ઈ 2 પાછા આગળની માર્જિનથી જોડાયેલા, આ 2 ને ઘેરે એવા પાછળ થોડાક વધારે મોટા અને એક સૌથી વધારે મોટું. દલપત્રની ગોઠવણ આવી રીતે થયેલી હોય તો એને આપણે પતંગિયાકાર કહીશું. એમાં એક્ઝામ્પલ છે વટાણા, પછી વાલ, આ બધી જે બધી છે ને પાપડીઓ આની અંદર આવે, એના પુષ્પની અંદર આ રીતને ગોઠવણ થયેલી હોય. આ યાદ રાખવાનું છે. હવે જોઈ લઈએ આનું પાછું એક્ઝામ્પલ, તજ ને ગુલમોહર, કેસિયા અને ગુલમોહર. તો આ પાછું તજનું ઇંગ્લિશમાં નામ છે. ધારાસ્પર્શી, હવે જો ફટાફટ રિવિઝન, માર્જિન 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 જ હોય. વ્યાવૃત, એક કોકના વડે આચ્છાદિત, એક કોકના વડે આચ્છાદિત અને બીજો પાર્ટ કોકને આચ્છાદિત કરતો હોય, એટલે કે કોકને ઢાંકતો હોય. કોકને ઢાંકતો એટલે બે એની સાઈડ છે. એક કિનારી એવી છે કે જે કોકની ઉપર છે અને બીજી એવી છે કે કોક એની ઉપર છે. આચ્છાદન થયું એટલે કે ઢંકાયેલું. આચ્છાદિત પોતે ઇમ્બ્રિકેટની અંદર શું આવ્યું? એક આખે આખું અંદર, એક આખે આખું બહાર, ને બાકીના 3 ની ગોઠવણ વ્યાવૃત જેવી. ને પતંગિયાકારમાં અંદરના 2 ગોઠવેલા નાના એવા, એની બહાર 2 ગોઠવેલા થોડાક મોટા અને એક આખે આખું મોટું આ બધાને ઢાંકે છે. તો આ બધાના નામમાં આપણે જોઈએ તો થોડુંક એનાલાઇઝ કરીએ. આ જે અંદરના 2 છે એનું નામ નવતલ પાડેલું છે, કિલ. આનું નામ પક્ષક, એટલે ઓલા પક્ષીની પાંખ જેવું છે એટલા માટે એનું નામ પાડ્યું છે પક્ષક. અને આ જે મોટું સૌથી બહાર છે એનું નામ પાડ્યું છે ધ્વજક, સ્ટાન્ડર્ડ ધ્વજક. ઓકે, એ નામ પાછા તમારે જોવાના. હવે આ જે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલું આપણે રાખીએ છીએ. એમાં છેલ્લા 2 ટોપિક ખૂબ જ તે કામના અગત્યના આવ્યા. ઓકે.